નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી। મનુષ્ય અને પવન કચેરીમાં સહકર્મી હતા। બંને વચ્ચે સ્નેહની એક ખાસ દોસ્તી હતી। પણ પવનના દિલમાં મનુષ્ય માટે એક એવું લાગણું ઊભું થતું હતું જે તે પોતાના શબ્દોમાં પગરતી શકતો નહોતો। એક દીકરે જ્યારે મનુષ્ય પવન પાસે આવીને આંસુ સાથે કહ્યું, મારા જીવનમાં કંઈક ખોટું છે, હું વધુ સમય સાસરીમાં રોકી રહી છું, દિલ કંટાળી ગયું છે। ત્યારે પવનના દિલમાં કેટલીક અનોખી લાગણીઓ પેદા થઈ ગઈ। પવન મનુષ્ય સાથે વાત કરતો રહ્યો અને સ્વાભાવિક રીતે પવનએ તેના દિલની વાત મનુષ્ય સાથે વહેંચી। મનુષ્ય માટે આ બધું એક નવા અનુકૂળ અનુભવની જેમ લાગ્યું। તેણે પવનના દરેક શબ્દ અને લાગણીઓને ખુશી સાથે સ્વીકાર્યો। તમે કહેવું કે તમે મને બરાબરીથી સમજી શકો છો? મનુષ્યે પૂછ્યું। પવનના મનમાં આ શબ્દોથી કંઈક બદલાયું। તે મનુષ્ય સાથે વધુ સારી રીતે જિંદગી જીવી શકતો હતો। હું માટે શું છું? પવનના મોંમાંથી તાજી મીઠી વાતો પ્રસરી રહી હતી। તમારા કરતાં હું વધારે પ્રેમી છું, મનુષ્યે ચિંતિત થઈને કહ્યું। આ રીતે પવન અને મનુષ્ય વચ્ચેનું પ્યાર તેમના મનોમાં વધ્યું। અંતે બંનેએ પોતાનું જીવન એકબીજાની સાથે બધી ઘડિયાળો મજામાં વિતાવવાનો નિર્ણય લીધો। પવન અને મનુષ્ય વચ્ચેનો પ્યારો સંસાર હવે એક નવી દિશામાં આગળ વધતો હતો। પવન, જેણે હંમેશા પોતાની લાગણીઓ મૌન રાખી હતી, હવે મનુષ્ય સાથે ખુલીને વાત કરતો। બંનેએ પોતાની દુનિયા માટે એકબીજાને સાચો સાથ આપવાનો નિર્ણય કર્યો। એક દિવસ જ્યારે બંને સફર પર જતા, પવન મનુષ્યની આંખોમાં કંઈક વિશેષ જોવા લાગ્યો। મનુષ્યે કહ્યું, આ દુનિયા કેટલી વિશાળ છે, પરંતુ તારી સાથે જીવવું એવું લાગતું છે જાણે બધું પૂરું થઈ ગયું છે। પવનના દિલમાં એક સ્નેહમયી લહેર ઊભી થઈ। આ દુનિયા કેટલી મોટી છે, પરંતુ હું જાણું છું કે હું તારા સાથે ક્યાં જાઉં છું। મારે ફક્ત તારો સાથ જોઈએ। મનુષ્ય હસતા પવનના હાથમાં હાથ મૂકી કહેવા લાગ્યો, તમારા સાથ સાથે હું કંઈ પણ પાર કરી શકું છું। પવનને લાગ્યું કે આ સ્નેહ નવો પૃથ્વી છે, જ્યાં બંનેના જીવનનો સૌંદર્ય અને આનંદ ઊંચો છે। આ દ્રશ્ય અને આ લાગણીઓ સાથે બંનેએ એકબીજાને આઠવાડિક વાદીઓ, પર્વતો અને નદીયાની સફરમાં પલાયન કરવાનું નક્કી કર્યું। હવે દરેક ક્ષણ એ પ્યારો દિવસ બની ગયો હતો। અને પછી એક દિવસ પવન મનુષ્યને એ પહાડી ઉપરી સ્થાન પર લઈ ગયો જ્યાં દરિયાની તરંગો ઝાંઝરી રહી હતી। પવનને ત્યાં જ મનુષ્યના મોંમાંથી તે મંત્ર માટે એક શબ્દો નીકળ્યા, હવે આ ક્ષણમાં હું તને મારી જિંદગી માનું છું। મનુષ્યના આ શબ્દો પવનના દિલને સ્પર્શી ગયા। પવને જાણ્યો કે આ પ્રેમ એ કંઈક વિશેષ છે જે સમય અને જગતને જીતે છે। અંતે પ્રેમ, જે બંનેના દિલોમાં શરૂ થયો હતો, એ આજે તેમના જીવનનો એક અવિચલ અવસર જ બની ગયો હતો। સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો, ધન્યવાદ।